સુબોધનીજીનું પાન. વળી એક કર્મ બીજા કર્મને પેદા કરે છે. કર્મનો સ્વભાવ જ નવા કર્મો ઉત્પન્ન કરવાનો છે. તેથી કર્મની પરંપરા ક્યારેય પણ સમાપ્ત થતી નથી. માટે એક જન્મમાં કરેલા કર્મોને ભોગવવા બીજો જન્મ અચૂક લેવો પડે છે. તેથી કર્મોની અને જન્મની પરંપરા હંમેશા ચાલુ જ રહે છે. આ સ્થિતિમાં એવી સ્થિતિ ક્યારેય પણ નહીં આવે કે આ અંતિમ જન્મ છે અને આ પછી બીજો જન્મ લેવો પડશે નહીં, અને જીવ અંતિમ જન્મ ક્યારેય પણ પ્રાપ્ત કરી શકશે નહીં. ભગવત ભક્તિની પ્રાપ્તિ અંતિમ જન્મમાં જ થાય છે અને ત્યાર પછી જન્મ લેવો પડતો નથી. આ ભક્તિ માત્ર ભગવાનની કૃપાથી થાય છે. કોઈ સાધન કરવાથી તમને આ છેલ્લો જન્મ છે એવું કહી ના શકો તમે. આ કૃપા માર્ગ છે. ક્યારે થાય? પ્રભુની કૃપા હોય તો. એ વાતનું સમર્થન સ એસ સાધો ચરમો ભવાન અપી, એનો અર્થ આ તારો અંતિમ જન્મ છે એવો થાય છે. આ વાત ભગવાન